નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે ઠંડીનો સમકારો જોવા મળ્યો છે। આવામાં આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે। હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે। ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆતની હવામાનની દ્રષ્ટિએ કેવું રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તો મિત્રો, જાણીએ આગામી દિવસોમાં ઠંડી અને માવઠાને લઈને શું કરાય છે આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી ગાત્રોથી જતી ઠંડીનો દોર શરૂ થશે। તેજ પવન સાથે ઠંડીનો સમકારો રહેશે। હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને 29 ડિસેમ્બરથી જબરદસ્ત ઠંડી રહેશે, જ્યારે જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે। નવા વર્ષ એટલે કે જાન્યુઆરી મહિનાની 10 થી 11 તારીખે ઠંડો સમકારો રહેશે। ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં તાપમાન શૂન્ય થઈ શકે છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડી શકે છે। તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। 29 થી 31 ડિસેમ્બર સુધી સિસ્ટમ બનવાની શક્યતા છે, જ્યારે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની અસર થશે। 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મિત્રો, અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। પાછલા થોડા દિવસોથી વાદળછાયું વાતાવરણ હતું અને તાપમાન ઊંચું નોંધાયું હતું, તેમ છતાં ભારે પવનના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।